વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણમાં વિશેષણના પ્રકાર વિશે જોઈશું. વિશેષણ એટલે કે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવામાં આવે છે. બીજા અર્થમાં આપણે કહીએ કે જે સંજ્ઞા એટલે કે નામની વિશેષતા સૂચવતા પદને વિશેષણ કહેવામાં આવે છે. વિશેષણ એ સંજ્ઞાના આકાર, કદ, રંગ, ઊંચાઈ, ગુણ, સંખ્યા, ક્રમ વગેરે બતાવે છે. આપણે એક ઉદાહરણ જોઈએ કે સુંદર ફૂલ. તો ફૂલ સુંદર છે, તો સુંદર એ વિશેષણ છે અને ફૂલ એ વિશેષ્ય છે. જેની વિશેષતા બતાવવામાં આવે છે એને વિશેષ્ય કહેવામાં આવે છે. ફૂલ સુંદર છે તો સુંદર એ વિશેષણ છે અને ફૂલ એ વિશેષ્ય છે કે ફૂલની વિશેષતા બતાવવામાં આવી છે. બીજું છે મોટી આફત. મોટી એ વિશેષણ છે અને આફત એ વિશેષ્ય છે. 5 ગામ, તો આ 5 એ વિશેષણ છે. એટલે ગામ કેટલા છે તો 5. એના પછી થોડું પાણી. પાણીની માત્રા બતાવવામાં આવી છે, પ્રમાણ બતાવવામાં આવ્યું છે કે થોડું પાણી, એ થોડું એ વિશેષણ છે. હવે આપણે વિશેષણના પ્રકાર વિશે જોઈશું. તો પહેલો પ્રકાર છે ગુણવાચક વિશેષણ. હવે આ ગુણવાચક વિશેષણ છે કે સંજ્ઞાનો ગુણ દર્શાવતા વિશેષણને ગુણવાચક વિશેષણ કહે છે. સંજ્ઞાનો ગુણ દર્શાવતા વિશેષણ, તો એને ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ એના ઉદાહરણો કે વફાદાર સિપાહીઓએ નગરને બચાવ્યું. આ જે વફાદાર છે ને એ ગુણવાચક તરીકે પ્રયોજાયું છે. બીજું ઉદાહરણ છે હોશિયાર વિદ્યાર્થીને ઇનામ મળ્યું. આ જે હોશિયાર છે એ વિદ્યાર્થીનો ગુણ બતાવે છે. હોશિયાર એ ગુણવાચક વિશેષણ તરીકે અહીંયા પ્રયોજાયું છે. ત્રીજું ઉદાહરણ છે તે દયાળુ રાજા છે. દયાળુ છે એ ગુણવાચક વિશેષણ તરીકે પ્રયોજાયું છે. દયાળુ રાજા છે. રાજા કેવો છે તો દયાળુ છે. એના પછીનું ઉદાહરણ આપણે જોઈએ કે ગાંધીજી સાદું જીવન જીવતા. અહીંયા સાદું, ગાંધીજી જીવન જીવતા પણ કેવું હતું? સાદગી એમનો ગુણ હતો. તો આ ગુણવાચક તરીકે આ વાક્યોમાં વફાદાર, હોશિયાર, દયાળુ અને ગાંધીજી એ ગુણવાચક વિશેષણ તરીકે પ્રયોજાયા છે. હવે આપણે સંજ્ઞાનો બીજો પ્રકાર જોઈએ તો સંખ્યાવાચક વિશેષણ.
હવે આ વિશેષણમાં જુઓ કે સંખ્યાવાચક પહેલાં જ આપણને ખબર પડી જાય છે કે સંખ્યા, તો આ વિશેષણમાં સંખ્યા તરીકે વિશેષણ પ્રયોજાયું છે. અહીંયા આપણે ઉદાહરણ જોઈએ કે 5 વિદ્યાર્થીઓને ઇનામ મળ્યું. અહીંયા 5 એ સંખ્યા બતાવે છે. કેટલા વિદ્યાર્થીઓને મળ્યું? તો 5 વિદ્યાર્થીઓને ઇનામ મળ્યું. 4 ચોર પકડાઈ ગયા. 4 ચોર પકડાઈ ગયા. 4 ચોર કેટલા છે? તો 4. આ 4 છે એ સંખ્યાવાચક વિશેષણ તરીકે અહીંયા પ્રયોજાયું છે. એના પછીનું ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ કે મેં 100 રૂપિયામાં પુસ્તક ખરીદ્યું. તો 100 રૂપિયા એ સંખ્યા બતાવે છે. કેટલા રૂપિયામાં ખરીદ્યું? તો 100 રૂપિયામાં. તો આમ સંખ્યા દર્શાવતા વિશેષણને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. સંખ્યાવાચક વિશેષણ એટલે શું? કે સંખ્યા દર્શાવતા વિશેષણને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. હવે આપણે ત્રીજો એનો પ્રકાર જોઈએ તો ક્રમવાચક વિશેષણ. એનો ત્રીજો પ્રકાર છે ક્રમવાચક વિશેષણ. ક્રમવાચક વિશેષણ. તો ક્રમવાચક વિશેષણમાં શું કે ક્રમ દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહેવામાં આવે છે. ક્રમ દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહેવામાં આવે છે. ક્રમમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો આ બધા ક્રમ છે. તે ક્રમ દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહેવામાં આવે છે. હવે જોઈએ કે મેહુલ પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો. કયા નંબરે? તો પ્રથમ નંબરે. મેહુલ પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો. અમારી શાળા ચિત્રકળામાં પ્રથમ નંબરે આવી. પ્રથમ. અમારી શાળા ચિત્રકળામાં ત્રીજા ક્રમે આવી. કયો ક્રમ છે? ત્રીજો. ચિત્રકળામાં ત્રીજા ક્રમે આવી. એના પછીનું ઉદાહરણ છે શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું. શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું. ત્રીજું નેત્ર ખોલ્યું. શિવજીએ નેત્ર ખોલ્યું, પણ કયું નેત્ર ખોલ્યું છે?
ત્રીજું. અહીંયા ત્રીજું છે એ ક્રમ બતાવે છે. હવે એના પછીનું ઉદાહરણ છે કે અમે રેલવેના 6થા નંબરના ડબ્બામાં બેઠા. ક્રમ કયો છે? છઠ્ઠો. 6થા નંબરના ડબ્બામાં બેઠા. આમ આજે આપણે વિશેષણના 3 પ્રકાર ભણ્યા. ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ અને ક્રમવાચક વિશેષણ. એના પછીના જે 3 પ્રકારો છે એ આપણે આવતા વિડીયોમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ભાગ 1માં વિશેષણના 3 પ્રકારો વિશે જોયું કે ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ અને ક્રમવાચક વિશેષણ. હવે આપણે બીજા 3 પ્રકારો વિશે ભણીશું. તો બીજો પ્રકાર છે એનો ચોથો પ્રકાર છે પ્રમાણવાચક વિશેષણ. તો પ્રમાણવાચક વિશેષણ એટલે કે વસ્તુ સ્થિતિ કે પ્રવાહીનું માપ સૂચવતા વિશેષણને પ્રમાણવાચક વિશેષણ કહે છે. તો પહેલાં આપણે જોઈએ કે પ્રમાણ એટલે કે માપ. કોઈ પણ વસ્તુનું કે પદાર્થનું કે પ્રવાહીનું માપ સૂચવતા શબ્દને પ્રમાણવાચક વિશેષણ કહે છે. તો આપણે જોઈએ કે થોડા વાક્યો આપણે ઉદાહરણ તરીકે જોઈએ. તો વાક્ય છે, ઉદાહરણ તરીકે, મેં થોડો રોટલો કૂતરાને આપ્યો. અહીંયા થોડો, આ થોડો છે એ માપ સૂચવે છે. મેં રોટલાનો થોડો ટુકડો કૂતરાને આપ્યો. બીજા નંબરનું છે ઉદાહરણ, તમે જરા ઊંચેથી જુઓ. એ જરા, તમે જરા ઊંચેથી, અહીંયા જરા એ પણ એક માપ આપેલું છે. ત્રીજા નંબરનું ઉદાહરણ છે, મને અતિશય આનંદ થયો. અહીંયા અતિશય છે એ પ્રમાણ સૂચવે છે, એ પ્રમાણવાચક વિશેષણ છે. એના પછીનું વાક્ય છે, ગટરની તીવ્ર વાસ આવતી હતી. તીવ્ર, ગટરની વાસ આવતી હતી પણ કેવી આવતી હતી? તીવ્ર. તો અહીંયા જે ઉદાહરણો છે એમાં થોડો, જરા, અતિશય અને તીવ્ર એ પ્રમાણવાચક વિશેષણો છે. એમાં વધારે, ઓછું, જરા વગેરે પણ પ્રમાણવાચક વિશેષણો તરીકે વપરાતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિશેષણનો બીજો પ્રકાર જોઈશું. એનો બીજો પ્રકાર છે દર્શકવાચક વિશેષણ.
તો દર્શકવાચક વિશેષણમાં જે ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને દર્શાવવા વપરાતા વિશેષણને દર્શકવાચક વિશેષણ કહે છે. ચોક્કસ વસ્તુ કે વ્યક્તિને દર્શાવવા વપરાતા વિશેષણને દર્શકવાચક વિશેષણ કહે છે. ચોક્કસતાનું સૂચન કરે છે દર્શકવાચક વિશેષણ. તેના આપણે ઉદાહરણો જોઈએ. તો પહેલું ઉદાહરણ છે, પેલો માણસ અપંગ છે. પેલો એ દર્શકવાચક વિશેષણ તરીકે વપરાયું છે. બીજું ઉદાહરણ છે, આ તળાવ નાનું છે. આ તળાવ નાનું છે. આ વાક્યમાં આ છે એ દર્શકવાચક વિશેષણ તરીકે વપરાયું છે. ત્રીજા નંબરનું ઉદાહરણ છે, તે પુસ્તક મને ભેટમાં મળ્યું છે. તે પુસ્તક મને ભેટમાં મળ્યું છે. તો તે છે એ દર્શકવાચક વિશેષણ તરીકે વપરાયું છે. એના પછીનું ઉદાહરણ છે કે પપ્પાએ મને પેલી સાયકલ અપાવી. પપ્પાએ મને પેલી સાયકલ અપાવેલી. તો પેલી છે એ દર્શકવાચક વિશેષણ તરીકે વાપરવામાં આવ્યું છે. આમ વસ્તુ કે વ્યક્તિને દર્શાવતા વિશેષણને દર્શકવાચક વિશેષણ કહે છે. આ, પેલું, પેલી, તે આ બધા દર્શકવાચક વિશેષણ તરીકે વપરાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજો પ્રકાર જોઈએ. તો પ્રકાર છે પ્રશ્નવાચક વિશેષણ. તો તમને ખ્યાલ આવી જશે કે પ્રશ્નવાચક વિશેષણ એટલે શું. પ્રશ્નવાચક વિશેષણ એટલે કે પ્રશ્ન પૂછવામાં આવે છે. જે વિશેષણ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવે છે તેને પ્રશ્નવાચક વિશેષણ કહેવામાં આવે છે. આપણે જોઈએ કે પ્રશ્ન પૂછવામાં વપરાતા વિશેષણને પ્રશ્નવાચક વિશેષણ કહે છે. પ્રશ્ન પૂછવામાં વપરાતા વિશેષણને પ્રશ્નવાચક વિશેષણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એના ઉદાહરણ જોઈશું કે તમને
કેટલા વર્ષ થયા છે? કેટલા? આ વાક્યમાં તમને કેટલા વર્ષ થયા છે, કેટલા એ પ્રશ્નવાચક વિશેષણ તરીકે વપરાયું છે. બીજા નંબરનું ઉદાહરણ છે, તમે અમદાવાદ ક્યારે જવાના છો? તમે અમદાવાદ ક્યારે જવાના છો? તો ક્યારે એ શબ્દ છે પ્રશ્નસૂચક શબ્દ છે, એને પ્રશ્નવાચક વિશેષણ કહેવામાં આવે છે. એટલે ક્યારે શબ્દ એ પ્રશ્નવાચક વિશેષણ તરીકે વપરાયું છે. ત્રીજા નંબરનું ઉદાહરણ છે, તેણે સી વાત કરી? સી, તેણે સી વાત કરી? તો સી એ પ્રશ્નસૂચક શબ્દ તરીકે પ્રશ્નવાચક વિશેષણ તરીકે વાપરવામાં આવ્યું છે. એના પછીનું ઉદાહરણ છે, તું કેમ કંઈ બોલતી નથી? કેમ, તું કેમ કંઈ બોલતી નથી? આ વાક્યમાં કેમ એ શબ્દ પ્રશ્નવાચક વિશેષણ તરીકે વાપરવામાં આવ્યો છે. આ ઉદાહરણમાં કેટલા, ક્યારે, સી, કેમ એ પ્રશ્નસૂચક તરીકે વિશેષણો વાપરવામાં આવે છે અને બીજા વિશેષણો પણ વપરાય છે કે શું, ક્યારે, કેટલા, કેમ. આ બધા વિશેષણો પણ પ્રશ્નસૂચક વિશેષણ તરીકે વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે વ્યાકરણની બુકમાંથી જે સ્વાધ્યાય આપવામાં આવ્યું છે તમારે જાતે તમારે સ્વાધ્યાય નોટમાં કરવાનું રહેશે.